રામ રામ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો બધા મજામાં દીશો, આપણે પણ મજામાં છે. તો સવારના 7 વાગી ગયા અને નવા વ્લોગમાં બધાનું સ્વાગત છે. અભિનંદન અને જય માતાજી. તો આજે આપણે જેઠ મહિનાની પૂનમ થઈ ગઈ છે. તો માતાજીની સ્તુતિથી વ્લોગ બનાવવાનું શરૂઆત કરી દીધું. અમારા કુલદેવ શ્રાવણમાં કૃપાથી આપણે ચેનલ પણ આગળ વધી. મહાકાળીની દયાથી અમારા થાપાવાળા મુંબઈમાં નો થાપો છે, એટલે થાપાવાળા દેવની પણ આપણે કૃપા થઈ ગઈ. તો સવારના 7:10 થઈ ગઈ અને વિડીયો બનાવવાનું ચાલુ કરી દીધું. તો જો દર્શન કરી લીધા. અને અહીંયા અમારા શ્રીબેન શું કરો શ્રીબેન? ચાલો હવે વહી જો પાણી છાંટે પાણી સિરાવા બેસી ગયા. આસુબેન જો સિરાવા માંડ્યા. શું સિરાવામાં આસુબેન? જય માતાજી. હે રોટલો. અને તમે બેન શું કરો? અહીંયા જો ગરમા ગરમ રોટલી થાય. રામ રામ ને જય માતાજી. જો રવાડામાં ને માંડવો હતો ને કાઢી નાખ્યો. હવે પતરા નાખવાના પણ થોડોક વાર લાગશે. ગાડી નીકળી જાઓ. આસુબેન પૂનમ થઈ જાય, દેરાડા જવાનું હાલી બીજ ના જાવ. હે ને સવારમાં પાણી પણ આવી ગયું. પાણી જો ફરતી વાંધીને છાંટી દીધી. અહીંયા ટાંકો પણ ભરાઈ ગયો. અને બીજી પાસે કુંડી બને એવી કાગળ રાખે. પાણી વહી ગયું. આટલી કુંડી ભરાણી. પપ્પા સાથે પાણી આ સાહેબ. અને અહીંયા બેનો માતાજીનો નવો મઠ. જો પાણી પપ્પા રામ રામ ને જય માતાજી. જો મારી મમ્મીએ બનાવી નાખ્યા બાજરાનો રોટલો. કેમેરામેન ઢુકડાવો ગાડાના પૈડા જેવો. સવારમાં અમારે તો ગામડામાં આવી રસોઈ હોય મસ્ત. તો મારા મમ્મી જે દૂધ લેવાનું રોટલો ચડાવવાનું કીધું, એટલે રોટલો ભરી જાય એ માટે આપણે રોટલો ચડાવી મસ્ત મજાનો. ને અમારા બેન દહીં પીવા આવી ગયા છે. ને આમાં જો શાક બની ગરમા ગરમ રોટલો. તો કે શિયાળામાં રસોઈ બનાવી સારી, ઉનાળામાં તો બહુ તાપ આવે અને ચોમાસામાં ખવાણી રહેવાય નહીં હોય. રસોઈ બનાવવાને ખબર પડે. આપણે તો એમ કે રોટલો પાછો જો ગરમા ગરમ રોટલો. રામ જય માતાજી. કેમ છો મારા વાલા? બધા મજામાં? તો બધા મજામાં દીશો, આપણે પણ મજામાં છે. તો નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે. અભિનંદન અને જય માતાજી. તો અત્યારે આપણે 2024, 2025 અને 2026 છે. અને IPL 20 મેચ ફાઇનલ હોય ત્યારે આપણે આ ઠેકાણે બેસી, સુરાપુરા દાદાએ દીવા ઉપર નાખ્યા અને આ ઠેકાણે બેસીને આપણે વિડીયો બનાવી. હજી 5:24 થઈ છે. અને આપણે એમ નામ કહી દઈએ કે આ ટીમ જીતે. આપણે મેચ કોઈ દી જોતા નથી, ક્યારેક જોઈ, બાકી આપણને બહુ નામે નથી આવડતું. પણ કહી દઈએ કે આજે ગુજરાત છે અને RCB છે. તો આપણે કહેવાનું એટલું કે વિરાટ કોહલીની ટીમ છે એ RCB છે. તો આજે એ વિરાટ કોહલીવાળી ટીમ જીતશે. આપણે 2024માં પણ વિડીયો આ ઠેકાણે બનાવ્યો હતો અને 2025માં પણ આ ઠેકાણે બનાવ્યો હતો. અને 2 વર્ષ સાચું જ પડ્યું છે. હવે 2026નો આપણે વિડીયો બનાવ્યો છે. IPL 2026નો આજે તારીખ 31, 5મો મહિનો 2026ના રોજ 5:24 થઈ ગઈ છે. અને આપણે ક્રિકેટની ભવિષ્યવાણી કરી છે. તો જેમ બને વધારેમાં વધારે વિડીયો શેર કરજો. અને આજ વિરાટ કોહલી પણ રન ઝાઝા બનાવશે
એવું આપણું કહેવું છે. તો બધા કોમેન્ટ કરજો. અને આપણે કોઈ વિડીયો શોર્ટ વિડીયો બનાવી છે તે માટે આજે આપણે અહીંયા જ બનાવી છીએ. અને સુરાપુરા દાદાએ દર્શન કરીને અને પછી બનાવી છે. તો આરસીબી આજે ક્રિકેટ મેચ જીતશે જરૂર. કોમેન્ટ કરજો. જય માતાજી, જય રામ. તમને જય માતાજી, કેમ છો બધા મજામાં? તો બધા મજામાં દીશો, આપણે પણ મજામાં છીએ. તો દેરાળા ઠાકર બાપાના દર્શન કરવા માટે આવ્યા હતા, દર્શન કરી લીધા અને આપણા સબસ્ક્રાઈબર ભેરા થઈ ગયા છે. કેટલા સમયથી વિડીયો જોવો છે? ભૂવા કાઢે દાંત કેમ કે ભેરું કામ કરે. આ અમારા સબસ્ક્રાઈબર. જય માતાજી, જય ઠાકર બાપા. જય માતાજી. કેટલા સમયથી આપણે વિડીયો જોવો? અંદાજે 2-2.5 વર્ષથી જોઈ. વાહ વાહ, એટલે કેવા વિડીયો ગમે, મજા આવે? હા, મજા આવે. તો આજે જો ઠાકર બાપાના દર્શન કરવા માટે આવ્યા છે. તો દર્શન કરીને અને આપણા સબસ્ક્રાઈબર ભેરા થઈ ગયા કે અશ્વિનભાઈ ઘરે નથી જવું, હવે ખીચડી મેખી દે અને બટેકાનું શાક ને બાજરાના રોટલા ને દૂધ. વારું નો રેવા દે, હું તો કહું ઘરે જવા ના કરતા જાવ ને. તો લાડવા દેરાડાના લઈ લ્યો ને 10-15 ખાઈ નાખી આપણે, કેમ કે એ તો વખાણાય છે. કોઈ વાંધો નહીં, સોડા પાઈ તો હાલે. જય માતાજી ફૂ, હાલો. નવા ક્યુટર આવી ગયા છે સંજયભાઈ. હાલો મિત્રો, જય માતાજી. હા, અશ્વિનભાઈ ભેરા હોય ને એટલે કઈ ઘટે નહીં. જિંદગી જલસેથી જીવવાની. જો અહીંયા આયા ને ભગવાનની પ્રસાદી લીધી ની ભેરા સબસ્ક્રાઈબર ભેરા થઈ ગયા. વારુંનું કહેવાય પણ મેં ના પાડી. મેં કીધું વારુંનું નથી કરવું, કેમ કે ટાઈમ થઈ ગયો આ ભાઈને, આપણે જે જવાનું છે કામે નહીં હુવા. તો હાલો સોડા પીવા. જય ઠાકર સ્વામી. જો તમને દેરાડાના ઠાકર બાપાની ધજા પણ દેખાડી દઈ. જો જય માતાજી, કેમ છો મારા વાલા બધા મજામાં? તો બધા મજામાં દીશો. આપણે અત્યારે આવી ગયા છીએ માતાજીના મઠે. તો જેઠ મહિનાની આજે આપણે પૂનમ થઈ ગઈ છે. તો વાંકાનેરથી આપણા સબસ્ક્રાઈબર અને બધા યુટ્યુબના વિડીયો જોવે છે, ફેસબુકમાં જોવે, ઇન્સ્ટાગ્રામમાં જોવે છે. તો આપણા ચંડી ચામુંડમાના મઠે અને મહાકાળીમાના મઠે આવી ગયા છે, ગોરિયા પરિવારના મઠે. તો જય માતાજી. વાહ, તો બધા જો આપણા સબસ્ક્રાઈબર આવી ગયા છે. કેવી મજા આવી ગઈ? હા, જો અમારા ભાઈઓ છે, કઈ વિડીયો તો જોતા જ હોય. તમારે ચેનલ બનાવી જ છે બધાને? હા, બધા કહે છે કે ચેનલ બનાવી છે. તો આજ પૂનમ છે, અહીંથી તમારે ક્યાં જવાનું દર્શન કરી? દેરાળા ઠાકર બાપાના દર્શન કરવા માટે જવાનું છે. તો એમને થયું કે આ સંજય કાકા આપણા છે ને વાંકાનેર વાળા, તમારે આપણા કારકામાં ટેકરીએ પણ વિડીયો બનાવવા આવવાનું હોય એક દી એમને. તો બધા લાઈક કરી નાખજો, શેર બધા કરી નાખજો, સબસ્ક્રાઈબર કરજો. અને વિડીયો જોવાની મજા આવશે. માતાજીના માંડવાની, નવું ગામમાં બધું રામાપીનું ભીરું એવું બધું હોય ત્યારે. અને અહીંયા અમારા સંજય કાકાની દર્શન કરે નવા માટે. દીવા પ્રગટાવી નાખ્યા માતાજીના. જો ઝુમર અમદાવાદથી લાયા નહીં બધું. જય માતાજી કાકી. તો જો સંજય કાકા આવી ગયા. જય માતાજી. હા, પૂનમ ભરવા આવ્યા એમ ને? હવે જવાનું છે દેરાડ. સુરાપુરા દાદાએ સતી પાનભાઈ ના મંદિરે. હા, અહીંયા દીવા દુઃખ કરીને જ આવ્યો હું. હા, ચાલો. તો જો નવા મઠનું આપણે મુહૂર્ત તો કરી નાખ્યું, વિડીયો ઉતારી નાખ્યો પણ ફરી આપણા સબસ્ક્રાઈબર આવ્યા તે માટે. હાલો બધા પ્રસાદી લઈ લ્યો. બાય બાય. જય માતાજી. વાહ.